હેલો ગાઈસ, કેમ છો? તો બધા મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું એક ફરી મારા નવા વિડીયોમાં. થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાના છીએ. તો ચાલો હવે આગળ લોકેશને મળીએ. હમણાં મિત્રો આપણે થોડી વારમાં બસ લોકેશન ઉપર નીકળવાના છીએ, તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. તો જા ધક્કો માર. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન તરફ નીકળી ગયા છીએ. આ છે અમારો મિની ડ્રાઈવર, જોઈ શકતા છો તમે. આપણે પહોંચી ગયા છીએ ફાટક પાસે. આ છે રેલની બાટો. ફાઇનલી તો મિત્રો આપણે એક જગ્યાએ સ્ટે લીધો છે, નાસ્તો કરો એવું બધું મસાલા લેવા. થોડીક આપણી આ ગાડી છે એ ગરમ થઈ ગઈ છે, ઠંડી થઈ જાય ત્યાર સુધીમાં આપણે નાસ્તો કરી લઈ. આ જોઈ લ્યો, આ નાસ્તો એમ તમે નાસ્તો કર્યો, પણ આ થોડુંક હજી લઈ લીધું છે ભેગું. તો ચાલો હવે આગળ મળીએ. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી મિત્રો આપણે પાછા નીકળી ગયા છીએ લોકેશન બાજુ. આ જોઈ શકતા હશો તમે, લોકેશન એક નંબર છે. ચાલો હવે તો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ. લોકેશન છે એક નંબર, તમને બતાવવું અહીંયા આપણે જ હોય ને, બીજું કોણ જોઈ લે મિત્રો. હા, વિડીયો ઉતારવાનું મને બનાવી નથી ને. ક્યાં હે તમે જોઈ શકતા હશો મિત્રો. જોઈ લો કેટલી બધી મંદિર ને કેટલી મૂર્તિઓ બધી છે. જોઈ લો આ શંકર ભગવાનની મૂર્તિ કેવડી મોટી છે. અહીંયા જાશી આપણે. જોઈ લ્યો મિત્રો, આ કેવડી મોટી મૂર્તિ છે રામાપીરની. કેટલું કાકું લાગ્યું. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી તો મિત્રો લોકેશનની વાત કરીએ તો લોકેશન છે એક નંબર. આપણા આરાધના ધામ કરતા બહુ જોરદાર લોકેશન છે, તમે જોઈ શકતા હશો. હજી ઘણું બધું છે, તમને બતાવું આગળ. પાછી મેં આ તો બીજ છે જય રામાપીર. કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો મિત્રો બધાય. અને ડ્રાઈવર બધું નહીં રખડ્યું હોય, બધું નહીં રખડવાનું હોય. જવું ના જ કર. આ તો ના રખડી જ લેવું હોય. મિત્રો લોકેશન છે એક નંબર. તમે વાત કર્યું ને નવી પીપર, નવી મોહન અને સમરસ ધામ, આ લોકેશનનું નામ છે.
તમે આવો તો જરૂરથી આની પર આવજો. મમ્મી હારું બધું રખ. આ બધી શિવલિંગ છે. શિવલિંગના નામે હે બધાય જા નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ આઈનું છે નાગેશ્વરની. હા બારે બારો બધી જાત્રા પૂરી થઈ માસી. કાશી વિશ્વનાથ જો આ ક્યાં ને કાશીમાં? કાશીનો જે કાશી વિશ્વનાથની લિંક છે જો. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ તો ખબર ય નથી. તો હે જાને બધી જ્યોતિર્લિંગ છે. કેદારનાથની છે. કેદારનાથની હશે. હા હે. આ કયું હે? જંબેશ્વર જ્યોતિર્લિંગ. આ કેદારનાથ. કેદારનાથ હવે આ દિન તો પૂરું થાય નહીં બધું. કેદારનાથ જ્યોતિર્લિંગ મિત્રો અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ છે. બધી આવે કેટલી બાર આવે કેટલી હોય? હા બધી એટલે બધી એમ. ધુણેશ્વર જ્યોતિર્લિંગ તમારું ઓલું સમરધામ વિષ્ણુ બધા ટોટલ છે. ટોટલ બધું બનાવ્યું અહીંયા. રૂક્ષ્મણી જો આ ભગવાન કૃષ્ણ બેન સુભદ્રા બેન બલરામજી દ્રૌપદીજી કૃષ્ણનો પરિવાર છે આખો. ભરતજી લક્ષ્મણ રામજી સીતાજી ને શત્રુઘ્નજી. તિરુપતિ બાલાજી આ ધામ છે. મિત્રો હજી તો આ લોકેશન હજી તો અમારે આગળ દુનિયાની વસ્તુ જોવાની છે. આ જોઈ શકતા છો તમે. આ છે મિત્રો બાલાજીનો પરિવાર. તિરુપતિ બાલાજી. તિરુપતિ બાલાજી. તિરુપતિ પરિવાર છે આ. રામદેવ પેટનો પડે. સગુણાબેન ભાણેજ રામદેવ ભાણેજ રામદેવજી શાંતાજી ને દેવરાજ. મિત્રો હજી તો આનું કામકાજ બધું ચાલુ છે. બની જાય એકદમ જોરદાર મસ્તનું બધું. પણ અત્યાર ટૂંકમાં બહુ મજા આવે. બધાય માતાજીના બધા સ્થાન આવ્યા છે. બધાય જેટલા સ્થાન આવ્યા છે. જ્યોતિર્લિંગ બધી આવ્યા છે. જોઈ લ્યો મિત્રો આ
ઉપર તો હજી મંદિર છે જવાનું, ત્યાંથી જ જવાનું છે. જોઈ લ્યો મિત્ર, પાતાળ લોક દર્શન, આકાશ લોક દર્શન, હિમાલય દર્શન, આ અંદરની ગુફા છે. તો ચાલો મિત્રો હવે આગળ આપણે જઈએ અંદર. જોઈ લ્યો ગુફામાં એકદમ અંધારું અંધારું છે મિત્ર, આમ બહુ જોરદાર છે. ઓહો મિત્રો, નવનાગ મિત્રો, પાતાળ લોક, નાગદેવ. આમાં મિત્રો જોઈ લ્યો, આ રાણી અદિતિ, રાણી બલ્લી, રાજા બલ્લી. જોઈ લ્યો મિત્રો લોકેશન, ગુફા અંદર લોકેશન છે ને એક નંબર છે. જોઈ શકતા છો તમે. આજનો બ્લોગ મિત્રો બહુ લાંબો થવાનો છે, કારણ કે વસ્તુ જેટલી છે ને જોવાની, ભલે ગમે એટલો બ્લોગ લાંબો થાય પણ આપણે બધી વસ્તુ અહીંયાની લોકેશન બધા કેપ્ચર કરશું. ભલે ગમે એટલો બ્લોગ લાંબો થાય, તમને બધી વસ્તુ લોકેશન એક વસ્તુ આમ કેપ્ચર કરીને બતાવશું. તો ચાલો મિત્રો, હજી ઉપર આપણે ઘણા મંદિર છે. ચાલો ઉપર હવે મંદિર આપણે ત્યાં જઈએ. આપણે જોઈ લે મિત્રો, અહીંથી આપણે આવ્યા હતા. જોઈ શકતા છો તમે આ નીચેનો વ્યૂ મિત્રો. હજી આપણે આ બધા મંદિર આપણે એક્સપ્લોર કરશી જ્યાંસી ત્યાં. ચાલો જઈએ મિત્રો. એક લોકેશન મસ્તનું જોરદાર સામે આવ્યું છે, જોઈ શકતા છો તમે આ મંદિર મૂર્તિ. જોઈ લ્યો મિત્રો, આ શંકર ભગવાનની મૂર્તિ કેવડી છે. બાકી મિત્રો આ જગ્યા ઉપર કોણ કોણ આવ્યું છે જરા કમેન્ટ કરી દેજો, અને આ મૂર્તિ કોને જોઈએ એ ખાસ કરીને કોમેન્ટ કરજો. આ ત્રિશુલ મિત્રો એવડી છે ને, જોઈ શકતા છો તમે. મિત્રો વરસાદ જેવું થઈ ગયું છે, અને હજી રખડવાનું આપણે ઘણી વસ્તુ બધી બાકી પડ્યું છે. એક કોર આ વરસાદે ચાલુ થઈ ગયો છે. વાંધો નહીં, આપણે હમણાં નીચે અંદર વયા જાય ગેલેરીમાં. મિત્રો આપણે જ્યાંથી આ મૂર્તિ આ જોઈ હતી, પાછી આપણે એને જોવા માટે ઉપર આવીએ છીએ. મૂર્તિ બહુ મોટી છે મિત્રો, તમને બતાવ. જોઈ લ્યો મિત્રો, કેવડી મોટી મૂર્તિ છે મિત્રો. આજે તો બીચ છે, પણ આ બ્લોગ તમને કાલ જોવા મળશે, એટલે દર્શન કરી લેજો બધાય. પછી આમાં લાઈટો બાઈટો ગોઠવશે. હા સોને આ લાઈટ તો થાય ને અઢી વર્ષ તો એ આયા કંઈક ગોઠવશે આખો રૂમ એવો. હવે ગાડી ના હોય, ગાડી ન કરી ગાડી નથી હવે હું હોય ન ખબર ચાલો કે પાંચ પીછળ માં હોય ચાલો આ તો જ્યાં નીકળે છે. અહીંયા હું તારે ભગવાન ને ભગવાન તે ગણપતિ દાદા એ બીજા શિવલિંગ કે આ લાગે બીજે
અહીં મંગી બિસ્કટ મેં જો આ ના કરો આમાં આવ્યો કોઈ ભૂલ શીખે મત કરે ને મંગી ભાઈ અમે કઈ લો મસાલો ખાવો પણ મંગી ભાઈ છોકરો મિત્રોમાં ગુફા ઉપર ગુફા આવ્યા રાખે ખબર જ નથી પડતી અંદર કેટલી ગુફાઓ છે એ વાંધો નહીં તમે જોયા રાખો હજી આની પર પાછી ગુફા રામા ધણી બેઠા તો લગતો લગભગ આમ આવી ગઈ એ ગોતી લે તો આપણે ક્યાં આવીએ મિત્રો આમાં ગુફામાં વાકું વાકું હાલવું પડે કેમ કે નગર ઉપર ભટકાઈ ગયા આપણે આમાં વળી કલર બદલાવી નાખ્યો બોલો કલ અબેલા બિસ્કટ મેં આ કલર બદલી ગ્લાસ દેખે નથી બોલા એનો ને કઈ આવશે અહીંયા વરત કર લે અહીં ત્રણ ચાર આવો હા વળી પાછો કલર બદલાઈ હવે શક્તિ આવો વાહ કલર બેઠો બસ કઈ કલર એ ધંધા તો રહેલા પૂરું થઈ ગયું આમ નીકળે કહો પાછું જવા મંદિર આયા હે પાણી આવી ગુલાબી કલર મોદી કેવા ઉપર નહીં આ જો તો ગેલેરી લાંબી હા આઈ જા મારો બાપ અમે ડાક્ટર રાજી આ વિડીયો ઉતારું વાસી લે હું કામ કામ
પ્લગ એ લાઈટ ના નથી બીજું કાંઈ. હે? હા એટલે બોલે હજી તો આપણે આમાં બધું ના જોઈ લઈએ આપણે. આજ તો બધું જોઈ જ લેવાનું. એની કોણ છે હજી? આજ બહાર નીકળવાનું થતું જ નથી આજે. હા એને કરો. કેવું હે બા જોતા ખર્ચી કઈ થી ને આવી મજા બોલે હે ની ઓલી ફરતી ગામ મોટું એ દુકાન મેં આ વાળો બતાવો એક જ ને રોઈને રિયા વાળે ઓહો મને રોકડ આવ્યું કે હું એક મેમ્બર હો. હિસાબ કરો ને કેટલી વાર છોકરા
અહીંથી અમે બે થઈ કાંદી પત્તે બતાવ આ છેલ્લું છે પછી જ આપણે હેને આ વરવાનું આવશે પછી હેને અરે અહીંયા તો આપણે આવી ગયા તો પછી મેં તો નતું દીધું કે વાત આવે એ ગાડી મિત્રો મેં પછી એક ગેલેરી એવી જ રાખે બધા ભગવાન બધા લગભગ બધા ભગવાન અહીં છે બધાને મૂર્તિ આવી બનાવી એક પછી એક ગેલેરી એમ આવી જ રાખે પગમાં ગયો કૂતરું ક્યાં आगे जीव फाइनली तो मित्र अपने पास गया पास नीचे उतरी गया हजी ओली सामे वाली गैलरी આપણે રખડવાની બાકી છે હાલો ત્યાંનું તમને લોકેશન બતાવીએ ફાઇનલી તો મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ મસ્ત મજાના ફરી લોકેશન મિત્રો એક નંબર હતું તમને આ લોકેશન કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી નાખજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ એક નવા વ્લોગમાં બાય બાય